આપ ગિરીશભાઈ કોચ છો ને કઈ રીતનું અહીંયા ટ્રેનિંગ ચાલે છે ને અહીંથી કેટલી ટીમો બહાર ગઈ છે અને આગામી પ્રયાસો કઈ રીતના છે આપના અને કોચના? એટલે અમે તો આમ તો વિદ્યા મંદિરમાં કામ કરતો હતો, 3 વર્ષથી હું અહીંયા કોલેજમાં છું. તો કોલેજમાં સાંજે પણ એક ફૂટબોલનો કેમ્પ ચાલે છે, સવારે પણ ફૂટબોલનો કેમ્પ ચાલે છે. સાંજે અમારો આકાશ મહેતા જ સંભાળે છે, સવારે આયશા કુરેશી સંભાળે છે અને સવારે બહેનો ઉપર અમે વધારે ધ્યાન આપીએ છીએ. સાંજે અંડર 14થી નાના છોકરાઓથી લઈને મોટા સિનિયર સુધી બધા ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે. અને અહીંથી અમારી લગભગ દર વખતે રાજ્ય લેવલે અમારા જે પણ ટીમો જાય એમાં 80% પ્લેયર અહીંના પાલનપુરના જ હોય છે. અને પાલનપુરમાં આપણે 3-4 જગ્યાએ ફૂટબોલ ચાલે છે, ક્લબમાં ચાલે છે, વિદ્યા મંદિરમાં ચાલે છે, એક બે બીજી સ્કૂલોમાં જે ચાલુ થઈ ગયું છે, કર્ણાવતમાં ને એમાં. એટલે ફૂટબોલ અત્યારે બહુ જ ઝડપથી પાલનપુરમાં પ્રોગ્રેસ કરી રહ્યો છે. અને અહીંયા તમે મારી પાછળ જોશો તો જે પણ છોકરીઓ અને છોકરાઓ છે એમાંથી 90% છોકરાઓ અને છોકરીઓ બધી નાના ગામડાથી આવે છે. એથી લગભગ 50થી 60 કિલોમીટરથી પણ આવે છે, રોજ ડેલી અહીંયા ફૂટબોલની પ્રેક્ટિસ કરવા આવે છે. તો અત્યારે એવું કહી શકું કે ગામડે ફૂટબોલ આપણું પહોંચી ગયું છે. અને એ બહુ જ આનંદ થાય છે કે આટલી છોકરીઓ આટલો સમય કાઢીને રોજ સવારે પ્રેક્ટિસ કરવા આવે છે. એટલે એના માટે તો અમારા જે કોચની જે આયશા છે, જે કોચ જે દિલથી કામ કરે છે. અને નેશનલ ગુજરાત લેવલ કે બહાર રમ્યા છે આપણે અહીંથી? જો ગઈ સાલ મારી એક છોકરી હતી રાધિકા પટેલ, એ પણ અહીંયા કોલેજના ગ્રાઉન્ડ ઉપર પણ તૈયાર થઈ. નાની હતી ત્યારે વિદ્યા મંદિરમાં તૈયાર થઈ. એ છોકરી લગભગ 15 ટાઈમ ગુજરાતી ટીમમાંથી રમી, એકવાર ઇન્ડિયાની ટીમમાંથી રમી. અત્યારે એ બેંગ્લોર છે, ઇન્ડિયા કેમ્પમાં છે અને લગભગ આ વર્ષે પણ એ ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થઈ જશે. તો એ આ વખતે પણ ઇન્ટરનેશનલ રમશે. અને રાજ્ય લેવલના જે આપણા ખેલાડીઓ જોઈએ તો અહીંથી ડિસ્ટ્રિક્ટની ટીમમાંથી લગભગ આપણા 3,000 થી 4,000 ખેલાડીઓ રાજ્ય લેવલે રમ્યા. એમાંથી આપણા લગભગ 250 થી 300 છોકરાઓ ગુજરાતી ટીમમાંથી રમ્યા. 250 થી 300 છોકરાઓ ગુજરાત. અને ગુજરાતી ટીમમાં જ્યારે સરકારી હોય કે અમારું ફેડરેશન, અમારું એસોસિએશન છે જે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન, એ છોકરાઓને તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. એમની કીટથી લઈને, બૂટથી લઈને, એમના આવવા જવાનું ભાડાથી લઈને, એમનું સારામાં સારું ડાયટથી લઈને. અને જીએસએફએ છે, અમારું જીએસએફએ છે, એની જે જ્યારે ટીમો બહાર જાય ત્યારે તો એ 3rd AC યા તો બાય પ્લેન. અત્યારે અમે એટલી સગવડ આપીએ. અમારી જે પણ ટીમ બહાર જાય રમવા એમાં અમે પ્લેયરોને 3rd ACમાં અથવા તો બાય પ્લેન જ મોકલીએ છીએ. જે પહેલાં રિઝર્વેશન ના મળતા અને ટીમો જે સ્ટેટની ટીમો જે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં નેશનલ લેવલે રમવા જતી હતી, એ અત્યારે અમારી જે ગુજરાતની ટીમ છે એ બહુ સરસ. અને અત્યારે પણ તમે જો રિસન્ટલી અમદાવાદમાં અમે આખું અંડર 20નું જે એક આનું એ ટુર્નામેન્ટ થઈ, એમાં લગભગ 5-7 મેચો થઈ. એમાં ઇન્ડિયાની ટીમે ક્વોલિફાઈડ કર્યું, ટોપ ઉપર રહી. છેલ્લી મેચમાં એમને જીતી, 2 ઈરાનની સામે જીતીને ક્વોલિફાઈડ થઈ. એટલે એ જ્યારે પહેલાં તો તમારે ફૂટબોલ રમાતું તો બંગાળમાં ત્યાં જ રમાતું હતું. એટલું બધું ક્રાઉડ આવ્યું અમદાવાદમાં જે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં. એટલે બહુ સરસ ક્રાઉડ આવ્યું અને છોકરાઓ પણ એટલું બહુ સરસ રમ્યા એમાં. અને અત્યારે પણ ઇન્ડિયાની ટીમમાં ગુજરાતની તો 1-2 પ્લેયર અત્યારે એવું હોય છે. કોઈ પણ ઇન્ડિયાની ટીમ ગુજરાતના પ્લેયર વગર લગભગ બનતી નથી. હા, તમે કહો છો એ પ્રમાણે અત્યારે ખરેખર ક્રેઝ વધ્યો છે. તો નવા પ્રતિભાને અને એમના પેરેન્ટ્સને શું કહેવા માગો છો? નવા પ્રતિભાને અને એમના પેરેન્ટ્સને હું કહેવા માગું છું કે ફૂટબોલ એક એવી રમત છે જેમાં તમારા શરીરના દરેક અંગને સંપૂર્ણ પ્રમાણે કસરત મળે છે. માનસિક પણ તમારું તમને બહુ આનંદ આવે છે. અને શારીરિક અને માનસિક બંને રીતે જો તમારે સક્ષમ થવું હોય તો ફૂટબોલ જેવી દુનિયામાં કોઈ પણ ગેમ નથી. ફૂટબોલ રમેલો પ્લેયર ક્યારેય પણ સમાજના કોઈ પણ ક્ષેત્રમાં એ પાછળ નહીં પડે. શું નામ આપણું સાહેબ? મારું નામ છે ગિરીશ પરમાર અને હું અત્યારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનો જોઈન્ટ સેક્રેટરી છું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું અને મેચ કમિશનર તરીકે પણ સેવા આપું છું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનમાં. અને બીજું કોઈ પણ અમારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન તરફથી અમને કહેવામાં આવે કે આ જગ્યાએ તમારે આ ફરજ બજાવવી તો અમે તરત જ એ ફરજ બજાવવા જઈએ છીએ.
તમને ક્યાંથી ઇન્ટરેસ્ટ જાગ્યો ફૂટબોલનો અને શું આગળ તમારો આગામી પ્લાનિંગ શું છે અને સંદેશો શું આપવા માગો છો દીકરીઓ ફૂટબોલ રમે છે? મારું નામ કિનારા ગુપ્તા છે. હું બચપનથી જ સ્પોર્ટ્સમાં હતી. મારા પપ્પા બહુ ટાઈમથી ફૂટબોલ રમતા હતા. મારા ખાનદાનમાં જ એવું કહેવાય ને કે સ્પોર્ટ્સ રહેલું છે. બધા જ બહુ સારી રીતે રમતા અને ફૂટબોલમાં પણ મારા તાવ મતલબ કે મોટા પપ્પા બધા પહેલેથી જ ફૂટબોલ પ્રત્યે બહુ સારો રસ હતો. અને મારો ભાઈ બહુ સારું રમતો હતો તો એ ગિરીશ સર જોડે પ્રેક્ટિસ કરતો રમતો. એના જોઈને પછી હું સ્કેટિંગ કરતી. સ્કેટિંગમાંથી પછી એને જોઈને મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો અને મેં પણ એની સાથે સાથે ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કર્યું. પછી સ્કૂલમાં ગિરીશ સર મળ્યા અમને. પછી અમને મેચિસમાં રમાડી. પછી અમને કીધું કે આવી રીતે આવું બધું હોય અને ફૂટબોલમાં મને બહુ સારો ચાન્સ મળ્યો નેશનલ રમવાનો. સ્કૂલ ગેમ નેશનલ્સ રમી. પછી મેં ફૂટસેલ નેશનલ રમી. ખેલ મહાકુંભમાં થયું. પછી ખેલો ઇન્ડિયામાં પણ સિલેક્શન થયું મારું. સંતોષ ટ્રોફી રમી 2 વાર અને યુનિવર્સિટી ગેમ પણ રમી. અને પેરેન્ટ્સનું એવું છે કે આજકાલના પેરેન્ટ્સ મોટા ભાગે તો સપોર્ટ કરતા જ હોય જે સિટીમાં હોય છે, પણ ગામડાના પેરેન્ટ્સને થોડું ડર લાગતી હોય અને એવું હોય. પણ એના માટે જ આયશા દીએ અહીંયા ગામડાની મુખ્યત્વે એમને ગામડાની છોકરીઓ પર ફોકસ કરી એમને ફ્રી કોચિંગ આપે છે, જેથી એમના પેરેન્ટ્સને પણ સપોર્ટ રહે, ફીઝ કંઈ આપવી ના પડે અને ફ્રીમાં એ લોકો શીખી શકે અને એમને સારા લેવલ ઉપર લઈ જાય છે. તમને વારસામાં ફૂટબોલ મળ્યું છે, સ્પોર્ટ્સ વારસામાં મળ્યું છે, કારણ કે તમે પપ્પાનું એક નામ કહેજો ક્યાં રમતા હતા અને હા, એમનું નામ. મારા પપ્પા બહુ અહીંયા પાલનપુરમાં 3 બત્તીમાં રહેતા હતા અને એ પહેલેથી જ ફૂટબોલ જીઈબીમાં હતા. જીઈબી તરફે રમતા અને એમને સ્પોર્ટ્સમાં બહુ ડેવલપમેન્ટ માટે બહુ કામ કર્યું સ્પોર્ટ્સ માટે. સર, હું દીકરીઓને ધન્યવાદ આપું છું કારણ કે જે લોકોના પેરેન્ટ્સના નામ લીધા છે તમામે પેરેન્ટ્સની સાથે હું પણ ફૂટબોલ અને ક્રિકેટ રમ્યો છું. અત્યારે જે ગિરીશ કોચ છે એમની સાથે બી રમ્યો છું ને. હું 2 વખત સ્ટેટ રમીને આવ્યો છું એટલે મને બહુ નજદીકથી ખબર છે કે આ